કેમ છો યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં। તો અત્યારે રાતના 12 વાગી ગયા ને અત્યારે આપણે બેસી ગયા છે ઓટીએ મંદિરે બેસ ને જો મેં રમેશ ને સામે આપણો માણા બેસ ને અત્યારે રાતના 12 વાગી ગયા ને કાલે 11 છે એટલે મોજ કરવાની છે, આખો દી રખડવાનું છે। અને અત્યારે અમે બેસ અહીંયા 4 જણા 5-7 જણા ઓલી સાઈડમાં છે ને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો। એટલે જો માણા અહીંયા જો લાલભાઈ કોણમાં રમેશ ને આપણે આ ભાઈ જો મોબાઈલ રમેશ ને હવે 12 વાગી જાય એટલે દિલથી મોજ કરવાની છે। હજી 1 વગાડી દે, હજી આ માણા હજી જાગે છે, આજ સૂતોય નથી આ ભાઈ, એટલે શું કરવું। 1 વાગી ગયો તો હવે કારણ કે કાલે કારખાને જવાનું નથી, કાલે આખો દી રજા છે, મંગળવારની રજા છે ને કાલે લાઈટ હોય તો સારું, બાકી મજા નહીં આવે। હવે જો અત્યારે તો ટાઈમ થઈ ગયો ને હવે તો આપણે શાંતિથી રહેવાનું છે, કાલે 11 છે એટલે દિલથી મોજ કરવાની છે। અને બીજું તો કંઈ કાલ કામ નથી, આપણે જુગાર રમતા આવડતું નથી એટલે આપણે જુગાર રમીએ, આ બધા માણસો રમીએ, આ બધા આ ને હા જો આને બહુ, આ તો રોમિયો છે, રોમિયો આને જુગાર બહુ રમવી જોઈએ, જુગાર માસ્ટર છે ને પૈસા બાદશાહ લાલકા બાદશાહ। હા એમ તો હાલો અત્યારે આપણે કે માણા બોલે શું કે રમવાન છે 11 માં જુગાર અને આવડતું જ નથી એવું તાર રમવાન છે નહીં? તને નથી આવડતું? તને તો આવડે ભાઈ પૂરું, આને આવડે પણ આ કહેતો નથી, દર વખતે રમે હાથે મેઠે મેં જો આને ટેકનિક તો છે, જો હા પત્તા પીસવાની ટેકનિક તો છે ભાઈ, તને રમવાનું નથી કહેતું? હા એમ હલો તો ઓલી સાઈડમાં અત્યારે આપણે અકોર વી આવ્યા ને અકોર જો બ્રાહ્મ પિંડેલો જોરદારનો થઈ ગયો ને આપણે અહીંયા આવીને હોઈ જ ગયો, જો 12:30 થઈ ગયા છે, પંખા શરૂ કરી દીધા, જો પંખા શરૂ કરીને ભાઈ હોઈ ગયો ને આપણે માણા અકોર વી આવ્યો, જો ઓલી સાઈડમાં ના મસરા કવડતા હતા એટલે મજા નથી આવતી ને અત્યારે જો 12:30 થયા તે ગીત તો જો વગર સાંભળો, સાથ તું એકલું આપણે પ્યારે રહ્યા। કેમ બાકી તમને મજા આવી ગઈ કે નહીં? સબસ્ક્રાઇબ કરજો હો બાકી। ને આપણે જો અહીંયા મોબાઈલ રમેશ કાલ 11 છે એટલે આપણે જુગાર રમતા આવડતી નથી, આપણે જુગાર રમવા નથી અને તમે રમવાના હોય તો કમેન્ટ કરી દેજો ને આ ભાઈ તો આપણે રમવાનો છે કારણ કે આને ભાઈ પૈસો બહુ રહ્યો ને જો, એટલે એ તો આખો દી રમવાનો છે, કાલ રજા છે કારખાને એટલે મજા આવી જાય ને આની પાસે કારખાને કાલ રજા છે એટલે આ નહીં રમે લગભગ ને આપણી પાસે પૈસા નથી એટલે આપણે રમવાના નથી ને આ ભાઈ જોરદારના પૈસા છે અને આને રમતાય ફૂલ ભાવે છે, આપણે રમતા નથી આવડતું એટલે મજા નહીં આવે રમવાની, પૈસાને આપણે રમતા નથી આવડતું ને પૈસાની શું જરૂર છે? આની પાસે પૈસા છે એટલે આ ભાઈ તો રમવાનો છે કાલ આખો દી ને બૂસ મારે જ કોકના માવાના ને બાવાના ને બધાના, કાલ બધા ઉધાર લઈ આવે ને પછી દેવા જાય નહીં, લઈને ખાઈ જાય પછી એમ કે પાછા આપી દે, પછી આપવા જતો નથી આ જો આ ઈ માણસ। તો હાલો અત્યારે કાલે હવે 11 છે ભીમ 11, તો તમને ભીમ 11 ની શુભકામના। અને કે તારે કાંઈ જવાનું નથી 11 કરવા? ઘેર વહુના હરણ ના એવું છે, આપણે જો અત્યારે 12:30 વાગે ઉઠીને આવ્યો, જો તારે કાંઈ આને પૂછી લે કાંઈ 11 કરવા જવાનું નથી? આપણે મેદાને ક્રિકેટ રમવા જવાનું છે ભાઈ। એવું છે, આપણે આ માણે ક્યાંક જવાનું છે, તારે ક્યાંક 11 જવાનું છે? આપણે ભાઈ કારખાનાનું નક્કી નથી। એવું છે ભાઈ, કારખાનામાં રજા આવે તો જાઉં ક્યાંક, બાકી કોઈ તેડવા અમને આવડે નહીં, અમે તો રહ્યા વાંઢા, આપણે આ ભાઈ વાંઢો પોર થાય હો, પોર આપણે તેડવા આવીએ। એવું છે, કોઈને સોરવા નથી જવાનું ને કેર્યું। હાલો તો કાલે ભીમ 11 છે તો તમને બધાને ભીમ 11 ની શુભકામના। તો કાલે મળીએ કોઈ નવા બ્લોગમાં, તો બધાને જય શ્રી રામ। તો લાઈક કરવાનું કહી દે ભાઈ, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। હાલો હવે આ માણે કહી દે શું કરવાનું? શકરપરા કરવાનું છે, શકરપરા સબસ્ક્રાઇબ। તો યાર સપોર્ટ કરતા રહેજો, તો આવા જ આપણે જોરદારના બ્લોગ બનાવશું। તો બધાને જય શ્રી રામ ને ભીમ 11 ની શુભકામના। તો કાલે પણ એક જોરદારનો બ્લોગ અપલોડ કરવાનો છે, તો મળીએ કોઈ નવા બ્લોગમાં, તો બધાને જય શ્રી રામ।